અવગુણ વિજ્ઞાન છે અને એમાં કોઈ ભણતરની જરૂર નથી, ગણતરની. તમારે હૃદયથી ભાવના હોય મારે આ વિજ્ઞાન સમજવું છે, મારા જીવનમાં ગોઠવવું છે, તમને રિઝલ્ટ મળે. રિઝલ્ટ શું મળે? પરમાનંદ મળે. એટલે મારે આ કારણ કે જીવનમાં આવ્યા છે એ જ્યાં સુધી સમયમાં છીએ આ ધરતી ઉપર, તો આ તમારું જ્ઞાન લેવું છે કે હું આ લેવાનો છું, પણ આ જે વિચાર થયો કારણ કે એનો ફાયદો છે, આમાં નુકસાની તો છે જ નહીં. સાચી વાત છે. અને આ એવી થિયરી છે કે વિતરાગોની થિયરી છે. એ તીર્થંકરો, જ્ઞાનીઓ છે, કૃષ્ણ ભગવાન જેવા જ્ઞાની, તીર્થંકર મહાવીર ભગવાન જેવા, એ બધાએ આ જગતને આપ્યું છે. એ જ આ વિજ્ઞાન છે. એ લોકો સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ કહેવાય છે. આપણા લોકો કહે છે કૃષ્ણ ભગવાન લીલાવાળા હતા, ભગવાન ત્યાગી હતા, કૃષ્ણ મહાવીર ભગવાન, એ બધી લોકોની ભૌતિક માન્યતાઓ છે. કારણ કે ભગવાન તો સાયન્ટિસ્ટ હતા અને સ્પિરિચ્યુઅલ સાયન્સ આપીશું આખું. બોલો તમે વિચાર કરી શકો આ દરમિયાન તરીકે હોય આપણે કે પાણીમાં હાઇડ્રોજન નામનું વાયુ છે, ઓક્સિજન નામનું વાયુ, બે વાયુ ભેગા મળી પાણી બને, એ માન્યમાં આવે આપણી? બોલો એવું આ વિજ્ઞાન પૂરું કરી શકે છે. એવી જ આ જગતમાં દેહમાં આત્મા, બોલો પાણીમાં હાઇડ્રોજન જળે નહીં ને આપણે તો દેહમાં આત્મા રહેલો છે. બોલો ખાય છે, પીએ છે, છતાં આત્મા એમાં અલિપ્ત હોય છે, વિતરાગ હોય છે, નિર્લિપ્ત હોય છે. અને એ રહસ્ય વિજ્ઞાન ઉપર રહસ્ય જડે નહીં. અને તીર્થંકરો એ રહસ્ય શોધી કાઢ્યું કેવી રીતે આ જગતમાં આ દેહમાં આ શાદીઓ કરે છે, ડિવોર્સ લે છે, હિંસા કરે છે, બચ્ચાને જન્મ આપે છે, ગાયો બચાવે છે, ખેતીઓ કરે છે, એટલું બધું કરે છતાં આત્મા સંપૂર્ણ કરતા ભાવમાં રહેલો છે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી રહે છે. એવું એ શોધખોળ તીર્થંકર ભગવાનની જગતમાં. અને એવું આ સાયન્સ મળ્યા પછી જગતમાં કર્મ કરવા છતાં કર્મ દશા રહ્યા હોય છે. પરણ્યા છતાં કર્મ ના બધાય. છોકરાઓ પરણાવો કોઈ કર્મ નહીં બધાય. એ તો આ ત્યાગીઓ ના પડે કે આ પરણ્યા લોકો મોક્ષ જ ના થાય કે ગ્રહસ્થીઓનો મોક્ષ થાય, સ્ત્રીઓ પણ મોક્ષ જઈ શકે એવું આધ્યાત્મિક વિજ્ઞાન છે. નડે એવું નથી, નડે છે બીજું અજ્ઞાનતા જ નડે છે. લગ્ન નડતું નથી, છોકરા પરણાવો નડતું નથી, અજ્ઞાનતા નડે છે, સ્વરૂપની અજ્ઞાનતા. અને એ જ્ઞાન થવાથી કર્મ બંધન અટકી જાય છે. એટલે આ બહુ મોટું વિજ્ઞાન છે. આ વિજ્ઞાન એટલું મોટું છે કે આજે દાદા 20 વર્ષ બોલ્યા હતા બધું. એમાં બીજું 18 વર્ષ બોલ્યા, હજુ આ બોલ્યા જ કરે છે. વિજ્ઞાન ખૂટતું જ નથી. એટલું મોટું વિજ્ઞાન છે. અને છે હથેળીમાં પાછું એ 5 શબ્દમાં આખું કેવળ જ્ઞાન આવી જાય, એટલું બધું શોર્ટમાં છે. અને જો ડિટેલમાં કરો ને તો આખા શાસ્ત્રો ઓછા પડશે. એટલું મોટું વિગતવાર છે. છતાં સામાન્ય માણસોને ફીટ થાય, રોજિંદા જીવનમાં ગોઠવી શકે અને દુઃખોથી મુક્તિમાં રહી શકે એવું વિજ્ઞાન છે.